સમગ્ર વિશ્વને અહિંસા, પ્રેમ, મૈત્રી, શાંતિ અને કરુણાનો સંદેશ આપનાર જૈનોના 24મા તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનની જન્મ કલ્યાણક દિવસની ઉજવણી આજે 31મી માર્ચને મંગળવારે ભક્તિભાવપૂર્વક ભારે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। માંડવી 3 ગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ અને માંડવી તપ ગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે 3 ગચ્છ જૈન સંઘના ઉપક્રમે મંગળવારે સવારે 9 વાગ્યે આંબા બજાર સોની બજાર વાળી ધર્મશાળા પાસેથી માંડવીમાં બિરાજમાન અચલ ગચ્છ જૈન સંઘના સાધ્વીજી પરમ પૂજ્ય તારક ગુણાશ્રીજી મા સાહેબ આદિ ઠાણા 4ની પાવન નિશ્રામાં ભવ્યાતિ ભવ્ય રથયાત્રા મહાવીર બેન્ડ પાર્ટીના સુર સંગાથે નીકળી હતી, જેમાં માંડવીના જૈન સમાજના 5 ગચ્છના ભાઈઓ બહેનો અને બાળકો બોડી સંખ્યામાં જોડાયા હતા। આ રથયાત્રાને માંડવી 2 નાતના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ, 3 ગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ, જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ દર્શનભાઈ શાહ, માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને જૈન સંઘના આગેવાનોએ ઝંડો ફરકાવીને પ્રસ્થાન કરાવી હતી। આજના અશાંત અને ભૌતિકવાદી યુગમાં શાંતિ અને આત્મકલ્યાણનો માર્ગ શોધવો મુશ્કેલ છે। આવા સમયે જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનનું જીવન અને તેમનો અહિંસાનો સંદેશ સમગ્ર માનવજાત માટે એક માર્ગદર્શક દીવાદાંડી સમાન છે। એક રાજકુમારમાંથી તીર્થંકર બનવા સુધીની તેમની યાત્રા માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ આત્મવિજયની એક અદ્ભુત ગાથા છે।